મહત્વની અને અદ્ભુત ટિપ્પણી રાજ્યના મુખ્યમંત્રીએ કરી હતી. એમણે કહ્યું હતું કે હું કરપ્શનની ઘટનાઓ આજુબાજુ જોઉં ત્યારે વિચાર આવે છે કે આ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસતા હશે તો એ લોકોને જમવાનો સંતોષ મળતો હશે. જીવનમાં કેમ આટલું કોઈ રૂપિયા પાછળ ભાગી શકે? રાજ્યના મુખ્યમંત્રી પણ આ જોઈને થાક્યા છે અને કંટાળીને કહે છે કે આ શું થઈ રહ્યું છે. તો તમે કલ્પના કરો કે રાજ્યના વડાને પણ સમજાઈ રહ્યું છે કે ઓલ ઇઝ નોટ વેલ, બધું સારું નથી. કાર્યવાહીઓ થવી જોઈએ અને એટલી ઝડપથી થવી જોઈએ. આ થતી કાર્યવાહીઓ પણ અમુક વાર સંદેહ ઊભો કરે છે કે રાજ્યમાં માણસની પાસે એટલી ધીરજ નથી, એટલી પ્રતીક્ષા માણસ નથી કરી શકતો કે એની સામે કાર્યવાહી થાય. પણ બીજું એક સારું પાસું એ પણ છે કે આ રિટાયર્ડ થઈ ગયેલા અધિકારીઓની સામે ફરિયાદ નોંધાઈ છે. 2015ની વાત હતી, 25 આવ્યું છે. 8-10 વર્ષમાં અધિકારીઓ કમાઈને રિટાયર થઈ ગયા અને પછી જિંદગીના અંતિમ પડાવ પર એક ફરિયાદ અને એક ડાઘ એમની વર્દી પર લાગીને આવ્યો છે. આખી જિંદગી એમને અફસોસ એ વાતનો રહેવો જોઈએ. કર્મ કોઈને નથી છોડતું.